તાળમાંથી કાઢી પણ મારીશ. હાલો, રૂપસિંહભાઈ મઠની સફાઈ કરવા માટે આવે છે. રૂપસિંહભાઈ, અલ્યા રૂપસિંહભાઈ ચાંજ્યા મઠની સફાઈ માટે. સરસ મજાનું કોમેડી આખ્યાન આવી રહ્યું છે. સૌ શાંતિથી સાંભળજો. અમારા રૂપસિંહભાઈને હડબડાઈ દીધા. આ કોમેડી નથી, પણ એક હકીકતનું વર્ણન રજૂ કરવા માટે મંડળના યુવાન સભ્યોએ બહુ સરસ વિચાર કર્યો છે. અમારા રૂપસંગભાઈ દરરોજ જે મઢની સાફ સફાઈ કરે છે, આ એનું પાત્ર છે ભાઈ. અડહાટ થયા હે. આયુ કોઈ જુ ચિંતા બહુ, હા ચિંતા બહુ મઢની. સાડા 12 વાગે વિક્રમભાઈ જાગ્યા અને હવે વિક્રમભાઈ મઠા આવે છે. જોવો તમે, સોને કી સડી રૂપિયા કી મસાલ મંડળના મોટા મોટા સભ્ય અને સાડા 12 વાગ્યા જાગીને મઠા જાય. આ વિક્રમ આવ્યો. આ વિક્રમ આય. કેમ રૂપસિંહભાઈ કોઈ દેખાતું નથી? જો ને બુડા, 8:30 થયા હે. કોઈ આવ્યું હે? કોઈને કઈ ચિંતા હે? ભગોઈ ને આવ્યો? કોઈ આવ્યું નથી. જો આમને ભારે કરી. હવે બેવો બેવો, આપણે બેવો આવશે બધા. બેસ. પૈસાનું પાણી કર્યું અમને. હવે આ વિનો આવે છે. હવે તમનું કાકા ચા બેવાનો. આવો ના, આ બાજુ બેહો. એ તું આય ઘરે કોઈ બાકી રહ્યું કે નહીં? ઘરે ક્યું રહ્યું છે ને આવે છે હજુ. તો બધું ધાંગલ લઈને ના આવાય? જવા દો ને કાકા, હારે ને હારે ધોવાય છે. આ હા, બધી પાછું બેસ, પાછું બેસ. આ બધી ભાંસું ઘરે વેકીને આવતો હોય તો હારું આવો નહીં લાવ. એમ બેવો. આ ભાઈ એના ચમ કોઈ આયા નથી હજી. આ એમ ભાઈ આવે છે. પટ્ટા હાટું જતા. હાલો, 1 રૂપિયા વાળા ઘણું જીવો. માતાજી તમને ઘણું આપે. એ મારા આવો અંબા ગઢવી આવો. જય માતાજી. ડાયરા ને રામ રામ. જય માતાજી. બેહો, આવો. 10 વાગ્યા પણ 10 વાગ્યા લગન શું સોટલી પડાવો? ઘરે બેવાય? અલ્યા ભલામણા ઘરે છોકરા હક ને લેવા દેતા. આ ધીરભાઈ હજુ કેમ નથી આયા? એ ઘરે ને ઘરે શી ખબર શું કરતો હોય. આ ધીરો આયો. બેસ બેસ ધીરા બેસ. આય આય. એ આમ જમ હાલત. બેવો ને ધીર કાકા બેવો. આ બધા અમારા મંડળના સભ્યો છે ભાઈ. હો, આ ભગો સિમમાં ગયો છે. હા રૂપસિંહભાઈ, ભગો આવ્યો તો આ બાજુ? ના દેખાયો નથી. જો કેમ આવ્યો ને હજુ? આ માવો સોળે.
આ ભગો આવ્યો જો બૈરાય તે ઘરે સાર રોટલા કરતા નથી મોડું કઈ નાખે ને ટાવર જોન થાય હા બેસ ને ભાઈ હવે તમારે કઈ ખરું ખાઈને પીને સીધું આઈ જવો ને હું બોલ બેસ ભગા બેસ થોડો કામ આગો બેસ છે આગો કાઢ ભગા માવો બાવો કાઢ. બસ એ જ કામ કરજે આઈને હોવાનું નોકરું આખો દાડો તાકણ થાંભલામાં રહ. પછી શું કરે? આખો મહિનો તા કર્યું હે નહીં હા એક જ ધંધો કરે, સાયકલ લઈને તાન આય બીજો કઈ ધંધો હા? લ્યો હાલો કરો તો ચાલુ એક્ટિંગ કોઈ સભ્ય આવ્યો નથી ને શું એક્ટિંગ કરવી તમે ધીરભાઈ નું કઈ કહેતા હતા ને હા આગો હું આગો ધીરભાઈ ડાંગ થી હવે આવી ગયા હે ધીરભાઈ ડાંગી આયા છે તો એમને કાંઈક નવું પાત્ર આલો રાજા બાજા પાત્ર આપો એમને પાત્ર આલો એવું હા એ નહીં કરી એક ભૂલ્યો એ ઉભા કરી રહો. ધક્કા ને એય, તમે એવી મસ્તી ના કરશો છોકરા રે નકર મજા નહીં આવે છોકરાને આય નહીં મજા આવે પણ તું હેઠું બેન તું શું લે બધી ઘૂસું એ લઈને આવસ પણ આવું હોય હા. તમે સમજાવો ને એમને પણ તું બધું ભૂસો ઘરે મેકીને આવતો હોય તો તાર લાવવાનું કોણ ક્યાં કને પણ ઈ હારે આવે છે હું શું કરું તું અહીંથી આમ આગું છે તું આગું છે આમ છેટું બેવ છે એય, તું આય આવતો રાય હા પણ લોકડાય જેવું હ. ઘરે ઘરે બેહતી હોત બે શું લેવા આવો હો એમ છેટું લજા બધું એય, આય આવતો રા હું તમને આટલા હાટું કહેતો આ બધી ખુશી મહિના કાલ છો મને હા? બસ તું વચ્ચે ગોદા જ મારજો હો. એક્ટિંગ લઈ લો ને ધીરુભાઈ ની ધીરુભાઈ હાલો તો કરો તો. ઉભા થાવ, ધીરભાઈ. રાજા પાત્ર આપો એટલે કઈક લડવાનું આવે થોડું લડીને બતાવો તો કેવું લડો છો તમે રાજાના પાત્રમાં આવડે ના છે? ના લડીને બતાવો આવડે જ તો લ્યો ને હવે પણ તમે આ ને લડતા તમે અહીંયા શું લડવાના ના લડીને બતાવો આ કને એક્ટિંગ માં એક્ટિંગ જેવું નહીં હવે ઊભા થાવ ને બતાવો આ છોકરા કઈક શીખે હાલ્યો. એટલે આ નહીં હાલ એમ કહું ના ના વગાડો તો ધીરભાઈ લડત કેવું લડત જોઈએ આપણે આગળ બેહો તો સડી બોલાવ્યું છે રોહન હા હા રાજા બોલો. આવો રાજા હવે હેઠા બેસી જાવ ને આવું લડવાનું હોય વિક્રમ તું કરે બતાય તું કરે બતાય હા વિક્રમ કાકા કઈ શીખવાડજો કઈ શીખવાડ એમને કમ્પ્લેટ હો. વગાડો સડી વગાડો વગાડો ભાઈ. હા રેડી હો રેડી બોલ્યા. કઈ કમી નહીં. ભાઈ અમારા વિક્રમભાઈ ની એક્શન જબરજસ્ત આવ્યું. હું શું કહું વિક્રમ કાકા પણ મેં વાત સાંભળી તમે નવું સાઉન્ડ લાયા છો હા લાયા છી તમે મને કીધું નહીં બુડ્યો હું ના આવત તું આગેવાન થઈ ગયો એટલે નકરો ગોદાત મારો આમ છેટો છે એટલે તમે તો પણ મારી વાત જ ના સાંભળતા તને દહ દાન ના કીધું શું તો બેસતો આમ તું કઈ કરું નહીં નગરા ખોટા ગોદા મારા. હા મળતું જ નથી તમારે એમ કાંઈ ભાઈ. આવડ નહીં બરોબર તને કેટલી વાર કીધું કે તું આય આવતો રહે એમ ભાઈ એ કહેલું તું ઊભું હતા એ 1 રૂપિયા વાળા તમે ઘણું જીવો અને મારી માતા એમને ઘણું આપે. બરોબર છે વાહ ભગા વાહ વગાડો, બરોબર વગાડો. બરોબર છે તું ગોદાત મારજે કાયમ એના શું બીજું આવડે ગોદા માર્યા સિવાય. ધંધો જ શું હોય પેટ જ વધારવું તમે રૂપસિંહભાઈ લડો તો કેવું લડો છો તમે મને ચા બુડા લડતા આવડે હાલો ને હા, તમે ડિસ્કો હારો કરો છો કરો તો કેવો કરો કરો ડિસ્કો ચા બધી મને ભાડે દે પેલા ચાલે. જોયેલો લગ્ન ની કેસેટ માં જોયો મેં એવું હા એટલે આવો તમે જરા મોડા ભાઈ, આવો. પડ્યા. આવો આવો જયરામભાઈ એટલે આવો અમારા જયરામભાઈ એવું ચમ લાગે છે આ બેહો ચમ કોઈ દાડો ને આજ ભૂલા પડ્યા આ બાજુ કોણ હશે છે હશે એટલે જયરામભાઈ આપડે નવો વાલી બનાવ્યો હે હલો ટીનો કઈક શીખવાડો એને હાલ તો કર દો ભાઈ. તમે કરી બતાવો
હરકી કરજો હો. ઉભા થા. એન્ટ્રી કરે ને એટલે પેલા ગાડી ચડી જવાનું ઉપર હા બરોબર મારી ગદાની બહારને અનેકો વાર હાર ખાવા છતાં હોતા છતાં તું ફરીથી મારી હારે લડવા આવ્યો છે બસ 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 આવતા રહો. સામો પાડી દીધો હો બાકી હાલે એમ કરે માત્ર તમારા બેહો 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 જરમભાઈ. રૂપસિંહ દાદા ડિસ્કો કરે. બેહો બેહો. આવા અલ્યા બુડા મને ચા આવડે ડિસ્કો. આમ હોય પાત્ર આમ. એ વિના તાર્યા ભૂકાઈ અલ્યા લેવાના રૂપસિંહભાઈ કરો ને ઘડીક આ બધું એ લઈ લો તમે તારો લ્યો કઈ નાખી તારા. કરો. વગાડો. આગળ બેહો થોડાક. જુવાનીનો ડિસ્કો છે ને. બાબુ ભેગા હોત તો સારું હતું હા રૂપસિંહ દાદા હા. સામો પાડી દીધો હો રૂપસિંહભાઈ. વિક્રમભાઈ તમે તો આવો યાર મેં કર્યો થાકી ગયો બોલો. એક વાર હાલો હું કરું છું હાલો ના ના હું ઓલો રાહલો હજુ લેવાનો તો બાઈક હું હાલીને આવ્યો આવું છું. એટલે ઊભા થાવ ગુડ્યો એ વિક્રમ કાકા એ હાલો આટલું આટલું કેલા ઉભા થઈ જાવ. ના ખાઈને ખાઈને જમાઈ દીધું હોવા આનું ખાવાનું એના સિવાય કઈ આવડે હે? એમ ભાઈ હા હાલો ગુડ્યો તમે તે લેવા હાલો તારા. ગુડ્યો અલે હા હામું રાખો ને તમે વિક્રમભાઈ બરોબર છે બરોબર છે. અમારા વિક્રમભાઈ અને રામભાઈ રામભાઈ માતાજીની રેગડીમાં નાચવાના બહુ શોખીન. બરોબર છે બરોબર છે. હાલો હાલો તીરભાઈ હાલો તમે રહી ગયા. વાહ ધીરુભાઈ વાહ અલ્યા ભગા ચમ બેઠો હાલ હાલ વાહ હાલ તારી ગમી છે બસ એમ. હા હા. અલ્યા ભાઈ ત્યાં ભગા ભાઈને શું થયું છે? અલ્યા ભગા વાહ ભગા વાહ. હવે 12 વાગ્યા. હવે ઘર ભેગા થાવ. એ ભલા માણા આવું કરે યાર હું અંદર પડ્યો જ તો અત્યારે અલ્યા વગાડો ભાઈ વળે. જરામ ન કરો જરામ બંધ કરવા દો. હા જયરામ દાદા હા. હા બોલો બોલો. બરોબર છે બરોબર છે. હાલો બકા ભાઈ હાલો બંધ કરો હવે. 4 હાલો વાગ્યા. 12 વાગ્યા. હવે ઘર ભેગા થાવ. ટાવર જવાનું મારા તમે નવરા છો અમે નવરા નથી. બહુ સરસ તમારી મીટિંગ બહુ સરસ જાનવીભાઈ. અને સર વધાઈ ગયો ભાઈ તાળી પાડી. આમાં કઈ ના ઘટા. 6,501 રૂપિયાનો વધારો એકવાર. આરતી આપણે બોલતા રહીશું એ ભૂલતા નહીં. આજે નવરાત્રીનો 5મો દિવસ છે. 4 દિવસ તો જતા રહ્યા. 5મો દિવસે જવાયો. જે કોઈને બોલવાનું હોય જેને લાવો લેવાનો હોય એ બોલજો. હાલો હાલો જોયો બંદાનો ખેલ. છોકરા વાળાના છોકરા મળ્યા અને આપણે મિલકત વાળા થઈ ગયા. હાલો આ ઇનામ મળ્યું છે. ચાપલુસ્યો હો ધ્યાન રાખજો બધા.
તમે જાવ ને દરવાજો બંધ કરી આવો ને. તમે બહાર જાઓ ત્યાં સુધી હું આ હીરા અને માણેક એનો હું ચેક કરી લઉં. જા, તમે દરવાજો બંધ કરી આવો. પાડોશી પાડોશી જોઈ દેશે. એ સારું હાલો, જે ઘરના રાજી એમાં અમે રાજી. લો મહારાજ, અત્યારે તમે હાથ છૂટલ ઘરનો થઈને ઘાતી બન્યો. ઓ મહારાજા, તમે જાઓ, હું હાર પહેરતી આવું. આવડો મોટો થયો તો અક્કલનો છાંટોય ન મળે. તને ખબર નથી આજે શું છે? અરે આજે એવું તે શું છે? અમે અકલ વગરના. હા, અરે દીકરા, આજે રક્ષાબંધન છે, તને ખબર નથી? અરે બહેન માફ કર, હું ભૂલી ગયો હતો. આવ માના કુંવર, લાય તને રાખડી બાંધી. અરે બહેન, આજે બળવ છે એટલે આટલા લાડ કરો છે હે ને? વર્ષો વીતી ગયા. રા નાનો હતો જે આજે યુવાન થઈ ગયો. દેવાયત બોદરના ઘરે જુનાગઢનો રા મોટો થઈ ગયો. બેન જાહલની સાથે ખમ્મા મારા વીર, હાલો હાલો. મા બાપનું ઘડપણ પાળજે. અને બેનને લાડ હેતથી પરણાવજે. અરે આયરાણી, અરે આયરાણી સાંભળો છો? બોલો આયા. હું થોડું ખેતરમાં કામ છે તો દીકરાને લઈ અને અમે કામ કરવા જઈએ છીએ. તો જાઓ, જલ્દી વહેલાસર પધારજો.
હે હે અરે આ શું છે વાહ અરે આ ધતને ધણ હવે એવું કહે છે કે રાહ ચાલ્યો આવ હાવજની ડહકણ કહે છે ગિરનાર બોલાવે છે આ ઘરનો ગિરવાર બોલાવે છે ચાલ રા ચાલ આવી જા આ એંધાણ દેખાય છે કે પાટણ પતિ સિદ્ધરાજને આજે જુનાગઢ માંથી ખસેડી અને નવખંડને ગાદે બેસાડવાના દિવસો આવ્યા હા રા આવ બાપુ તમે આ શું બોલો છો મને કાંઈ સમજાતું નથી. અરે પુત્ર ચાલ તને ત્યાં બધું સમજાય જશે. ચોકલેટ આમ છોકરાને આવો સોરઠિયાઓ આવો જો સૈન્ય તૈયાર કરો આજે મારા પોરેના પલ્લા ઉમટી આવ્યા છે. જે દિવસની હું રાહ જોતો હતો તે દિવસ આજે ગરવા ગિરનારે મને બતાવ્યા છે. જુનાગઢના સિંહાસન ઉપર આ પાટણ પતિને ખસેડી આ નવકરને ગાદે બેસાડવાનો દિવસ આવ્યો છે. જો આને ઓળખો છો? આ કોણ છે? જુનાગઢનો ધણી રા નવગણ છે. અરે બાપુ તમે આ શું બોલો છો? હું નવગણ? મારા માટે થઈને તમે તમારા સગા દીકરાને વધેરી નાખ્યો. પાટણ પતિઓ સોરઠિયાઓ સાવધાન થાવ અને આજે જુનાગઢ ઉપર જઈ પાટણ પતિને મારી દીકરી જહાલના લગ્નનું નહીં પણ તેને કાળની કંકોત્રી આપવા જવાનું છે. માટે બોલો જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. જય ગિરનાર. પાટણ પતિને ઘણી ખમ્મા. આવ દેવાય આયર આવ. આજે પાટણ પતિ મારી દીકરી જહાલના લગ્ન છે માટે તમને કંકોત્રી આપવા આવ્યો છું. જાઓ પુત્ર કંકોત્રી આપો. દેવાય આ શું દેખાય છે? હા હું તે જ કહું છું. જે દિવસે તમે તમારો દુશ્મન સમજતા હતા તે મારો દીકરો ઉભો હતો અને જોઈ લો તમારી સામે ઉભો ત્યાં નવગણ છે. જુનાગઢનો ધણી નવગણ છે. જા નવગણ. દગો કર્યો.
સોમનાથ જય સોમનાથ જય ગરવો ગિરનાર જય ગઢ ગિરનાર જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય ગરવો ગિરનાર જય સોમનાથ. બોલો જુનાગઢના ધણી રાજ નવગણનો જય સૈનિકો વિરમદેવજી જાઓ નવગણના રાજ્યાભિષેક કરો. નહીં બાપુ, રાજ તિલક તો બેન ચાલને હાથે જ થશે. જેવી પુત્ર તારી ઈચ્છા. જાઓ ચાહલને બોલાવો. રાનો ગંડો બોલો જુનાગઢના રા નવગણનો જય શું થઈ ગયું તમને? વિરમદેવજી બાપુ, હવે મારું આખું અહીં પૂરું થાય છે. વિરમદેવજી બોલો દેવજભાઈ. આ નવગણના નવરાત્રિનો 5મો દિવસ છે. માં ભગવતીની સાનિધ્યમાં એના કાલાવાલા કરતા વિશદ મંડળના સભ્યો આજે 5મું આખ્યાન રા નવઘણ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. સૌ શાંતિ રાખી સાંભળશું અને ક્યાંય પણ આપણે કોઈને અડચણ થાય એવી રીતે ક્યાંય ઊભા નહીં થઈએ, તેમજ ખોટી રાડો કે સિસોટીઓ કે સીટી નહીં વગાડીએ આપણે. જાન માનવી આવી પહોંચી છે. પુખાપણ કરો ભાઈ, જાન આવી જાય.
હાલો 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 આવા માય રામા પેલા મંગળ વરતાય રે માય રામા પેલા મંગળ વરતાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે આજે હાલના લગ્નનું પેલું મંગળિયું પૂરું થયું જેને જે દાન આપવું હોય આપી શકે છે એવા માય રામા બીજા મંગળ વરતાય રે માય રામા બીજા મંગળ વરતાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ સેના તે દાન 101 રૂપિયો જગાભાઈ ગુગાભાઈ તરફથી આવે છે બોલો વિહો 101 રૂપિયો 101 રૂપિયો વશરામભાઈ ભાવાભાઈ તરફથી આવે છે અને ચારે ચાર મંગળના 101 રૂપિયા લેખે 404 રૂપિયા રમેશભાઈ જયસંગભાઈ મકવાણા તરફથી મળે છે. બોલો વિહો ફેરવવા માંડો જલ્દી. માત કી જય આવા માય રામા ત્રીજા મંગળ વરતાય રે માય રામા ત્રીજા મંગળ વરતાય રે ત્રીજા મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજા મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે ત્રીજા મંગળમાં રમેશભાઈ જયસંગભાઈ મકવાણા તરફથી 101 રૂપિયો આવે છે બોલો વિહો તમાત કી જય આવા માય રામા ચોથા મંગળ વરતાય રે માય રામા ચોથા મંગળ વરતાય રે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે એમ કરી ચોથું મંગળ પૂરું થાય રે એમ કરી ચોથું મંગળ પૂરું થાય રે ચાલના ચોથા લગ્નના મંડપમાં ફેરામાં 101 રૂપિયો રમેશભાઈ જયસિંહભાઈ તરફથી આવે છે બોલો વિહો તમાત કી જય બહેન ચાલ આ મંડપ લગ્નના મંડપની હેઠે માંગી લે બહેન તારો સગો ભાઈ તો નહીં પણ આ નવગણ બોલે છે માંગી લે બહેન માંગી લે ખમ્મા મારા વીર બહેન આ આંગણે હું ઉછરીને મોટો થયો છું ઉગાએ મારા માટે મોતને ભેટ્યું છે બાપુએ મોતને વાલું લગાડીને જુનાગઢની ગાદીએ મને બેસાડ્યો છે આ ઈ નવગણ બોલે છે માંગી લે બહેન માંગી લે ખમ્મા મારા મોભી બલિદાનના બદલા ના મંગાય પણ એટલું જ માંગુ છું કે જ્યારે તારી બેનને ભીડ પડે ત્યારે વારે આવજે વાયદો ભૂલતો નહીં વીરા બહેન આ લગ્નના માંડવા હેઠે હું નવગણ બોલે વંદાવું છું કે એક વેનના પગલે હું મારા પ્રાણ પ્રાથી દઈશ અને કાપડાનો બોલ દઉં છું ખમ્મા મારા વીર કોયલ બેઠી આંબલિયા લીલા મારો મોરાલિયો બેઠો રે સધને કાંગ રે
ને ને ઉડાડો આ પડદે. સિંહાસનની બાજુમાં જે નેવાળી રહી ત્યાં જે ભાઈઓ ઊભા હોય એ મઠની સામેની જગ્યામાં ઘણી બધી જગ્યા છે, તો ત્યાં બધા બેસી જાવ એવી અમારી નમ્ર વિનંતી છે. ત્યાં અંધારામાં ઊભું રહું એના કરતાં એ સામેની જગ્યામાં આવી જાઓ અને શાંતિથી બેસી અને આખ્યાન નિહાળો. માતાજીની આરતીમાં 6501 રૂપિયો. 6501 રૂપિયાનો વધારો એકવાર. જેને બોલવાનું હોય, આરતીનો સમય થઈ ગયો છે, ફક્ત 10 મિનિટ આપવામાં આવશે. જે ભાઈને બોલવું એ બોલી નાખજો. માતાજીની આરતીમાં 6501 રૂપિયાનો વધારો 2 વાર. માતાજીની આરતીમાં 6500 રૂપિયાનો વધારો 2 વાર. આખ્યાન આપણું ચાલુ જ રહેશે. માતાજીની આરતીમાં 6500 રૂપિયા પર 7001 રૂપિયાનો વધારો. વગાડો.